પરાને પ્રાયશ્ચિત કર્યા પછી બોલવાનો અધિકાર છે. એટલે કદાચ જેસલજી એમ બોલ્યા હોય કે કોને સંભળાવું, રોય રોય કોને સંભળાવું. હે તોડા દે મારો રુદિયો રૂવે માયલો ભીતર જલે. અહીં બેઠેલા આ વાત બધા સમજી શકે છે. આપણી દીકરી લાડકોડથી મા પિતાના આંગણેથી જન્મજાત પેઢીઓના સંસ્કાર લઈ સામે ઘેરે જાય છે ત્યારે આપણા બધા જ વ્યવહારો એને જાતા કરવા પડે છે. અને કાંઈ પરિચય નથી એવા વ્યવહારો સાથે જોડાવવું પડે છે. તમે કદાચ સંસારની વાતોથી સમજો, પરંતુ મીરાબાઈ એમ કહે છે, પરદેશી હારે પ્રીતુ બંધાણી રાણા. પરદેશી અમે આ મૃત્યુલોકના, શરીર અહીંનું છે અને શ્વાસ આખા જગતનો વિશ્વાસ છે, એમાંથી અહીંયા સુધી આવ્યો છે. એની સાથે પ્રીત બાંધી, પરદેશી સાથે પ્રીત બાંધી રાણા. પછી પરિણામ શું આવ્યું કે રોઈ રોઈને મેં તો ફોડી આંખિયું ફોડી નાખી. શું કામે? જોગણ બનીને આખો આ જન્મ ગુમાવ્યો, વાડી જોડી અને માગી ભીખિયા. એમ જેસલજી કહે છે, હે તોડા મેરે હતા ઊંડા જળના બેડલા. આ તો તમ આવ્યા પછી ઉતર્યા ભવ પાર. એમ ઘણા સમયથી વાતોને વાગોડીએ છીએ, વિચારોને એકબીજા સાથે અનુરૂપ કરવા મહેનત કરીએ છીએ, પણ હજી આપણે કરી નથી શીખ્યા. એવું એક કામ મારે તમને યાદ કરાવવું છે. તમે હમણાં ઉઠો છો કે હાલો હવે જઈને મુઠ્ઠી હાડકા લઈને વિસામો ખાઈએ, પણ એ વિસામો અનિશ્ચિત છે. અહીંથી વિસામો ખાવા માંગતા હો તો એ વિસામો તમે નક્કી કરેલો તમારા જે ઝાડ ઉપર માળો બાંધ્યો છે, જે સોસાયટીની અથવા તો જે વાસ વિસ્તારની, જે ચોક નેસની જે હાઇટ્સ અથવા તો લાગતા વળગતા કોઈ પણ પ્રકારના આપણા રહેવાના સરનામાની એ બાબતનો વિસામો આપણે લેવા માગીએ છીએ, તો એ વિસામો શરીર જેની સાથે જોડાઈને રહે છે એ શરીર ક્રિયાત્મક બને છે, એટલે બધું ભૂલી જાય છે. શરીર ક્રિયાત્મક બે રીતે બને. જાડેજા જેસલજી એમ કહે છે, હે તોડા તમે કાઠિયાણી છો, હું
રાજપૂત જે અસલ જાડેજા જેસરજી છો, તમારે અને મારે ગુરુના ઘરમાં પ્રીત બંધાણી છે. જેસરજીને એના ભાભીએ કીધું કે અમને ગરીબને રંજાડો છો તો જરા સુરવીરતાનો શિવાળો કચ્છની ધરા ઉપર જાઓ, કાઠિયાવાડની ધરાનો અનુભવ કરો. તોડી ઘોડી તલવાર આવી એને નિશાનીઓ બતાવી કે એને લઈ આવો. અને એ પ્રમાણે જેસલજી એને લેવા માટે મેણાના માર્યા. સાંભળો છો બહેનો, ભાઈઓ, સજ્જનો, માતાઓ, દીકરીઓ, જમાયો, એક નાનકડું મેણું મારે તા તો મગજમાં એમ થાય કે માથું પછાડીને પ્રાણ કાઢી નાખી. મારા બાપને, જેનો કાંઈ વાંક નથી, એને દોષ. એટલે એ દીકરી અર્પણ થઈ ગઈ છે. આપણા કહેવાથી સામા ઘરના સંસ્કારો પકડીને હવે હું અહીંથી લાંબી ચોડી વાતો કર્યા વગર, જે નિયમ આપણી પાસે નથી, જે સમજ્યા છે એ પણ પાલન કરવાની આપણી પાસે પાલન કરવાની તૈયારી નથી. પાલન કરવાની તૈયારી નથી. 20 વર્ષ પહેલા માતાજીએ મને એક વાત કરી. આ જેસલજીના અને તોડાદેના બેયના સંબંધોના રીત રિવાજોમાંથી ઉદ્ભવેલી આ વાત મેં તમને કરી કે જેસલજી ગયા, ઓળખાણ નથી છતાંય એક અંજવાડાનો આશરો લઈને ગયા કે અંજવાડાને પૂરીને, રમણીકલાલ ક્યાં ગયા, અંજવાડાને પૂરીને થોડાક અંતર આત્માથી પીડાતા અંજવાડાને પૂરીને અંજવાડાને બંધ કર્યું. પાઠનું નામ બંધ પાઠ રાખ્યું. દિનેશભાઈ, આજનો સરસનો ઉત્તમ પ્રકારનો એક વિચાર વહેલી સવારને ભગવાન નિત્ય ગોપાલને જગાડતી વખતે જે અભિષેક પરિવારની જે પોકાર ને પીડા વિના પોકાર ન થાય. તમે હાજર નરવા હો તો સુખેથી આરામ કરી જાઓ, પણ જો કદાચ કોઈ ગુમડું થયું અથવા કોઈ લાગેલું પાક્યું હોય ને પીડા કરતું હોય, ત્યારે તમે એ પીડામાં પોકાર કરો છો. એ પોકારને તમારે નજીકનો સંબંધ હોય. વાસ્તવિકતા કહું, માતાજીએ મને પૂછ્યું, એક કામ કરશો? જે અહીં મારાથી 18 ફૂટ છેટા બેઠા છે ને, એની હારે હું તમને થયેલી વાતનો ચુકાદો આપું. કારણ કે મારી પહેલા એવા મહાપુરુષો કેટલી વાતો કરી ગયા. તુલસીદાસજી જેવા એક મહાન સંત, જેને રામાયણ આપણને પોતાના અનુભવ સાથે જોડીને રામાયણ ચરિત્ર કથા, ચારિત્ર કથા, પવિત્ર કથા, જીવનની અંજવાળે જીવવાની એક પદ્ધતિની દરેક રીત, રસમ, વિવેક, આ બધી બાબતો જેણે જાણીને અનુભવ કરીને આપણી પાસે મૂકી, છતાંય તુલસીદાસજી એક પદમાં એવું બોલ્યા, મોસમ કોન કુટિલ ખલ કામી. તુલસીદાસજી કે મારા જેવો કોણ ખોટા બોલો, કુટિલ
કપટી, મોસમ કોણ કુટિલ ખલ કામી. હજી એણે જો આવી રજૂઆત કરી હોય તો હું તો તમને મેદાનમાં કહું છું, અહીંથી 18 ફૂટ ને ઘણા ઉંમરવાળા હશે એને ખબર હશે કે બાપુ ગૃહસ્થી સંસારી સાધુના દીકરા છે ને એના ગુરુ નકેવાથી અહીંયા સુધી આવ્યા છે અને એના ગુરુની આજ્ઞાથી એના ગુરુને રાજી રાખવા માટેના દરેક નાના મોટા પ્રયાસો કરે છે. અત્યારે હું જે કંઈ કરી નિમિત્ત બનું છું એ મારા ગુરુને રાજી રાખવા. તમને ખબર નથી કે તમારો પતિ છે એને તમારે શું સંબંધ છે, મને ખબર છે મારો ધણી છે એને મારે શું સંબંધ છે. તમે એને ગુરુ એટલે કોક વખત 50, 100, 200, 500, 5,000 રૂપિયા આપીને એમ એ રાજી રહે એવા પ્રયત્ન કરો. ના ના ના, એવી રીતે રાજી કેવી રીતે રહે? તમે એને કંઈ આપો કે એ તમને કંઈ આપે? માથું ખોલીને સીધે સીધે રસ્તે આપણે અંજવાડે જવું છે જલ્દી. માથું ખોલીને માથામાં કેટલા સળવડાટો પડ્યા છે. કોકને જોઈએ એટલે સળવડાટ તરત જ આપણું ભાન બેભાન કરી નાખે. કોકની યારે બોલીએ ને કોકની યારે જેમ હોય તેમ બધી બાબતો આપણને ચલિત ખડબડાટ કરીને ભ્રમિત કરીને આજે સાંભળું ન સાંભળું કરાવે, સમજ્યા ન સમજ્યા એવું કરાવે, હાઈલાત પાછા પડી ગયા એવું કરાવે. કેટલી વખત ગારાવાળા પગ કરીને ગયા છે ગુરુ પાસે, એટલી વખત ને ગારાવાળા પગ ધોઈને પાછો ચોખ્ખો રસ્તો બતાવ્યો, અહીંથી હાલો જ હવે ગારાવાળા પગ નહીં થાય. આવું આપણે કોઠે પડી ગયું છે. પણ યાદ રાખો, જેની પેઢીઓમાં એટલા માટે બોલ્યા કરું છું કે પિતૃલોક આખો બીજમાં રહે છે. આજે ભાદરવા સુધી આખો પિતૃલોક બીજમાં રહે છે. અંજવાડાને પૂરી અંજવાડું આપણે ચારે બાજુથી પેક કર્યું છે. અંદર બેઠેલા એની અંદર અંધારું છે કે અંજવાડું હજી પાકું નથી. ગુરુના વચનને જેને પકડ્યું હોય એને અંજવાડાનો ભાસ થાય, એને ભાસ થાય. ડાક્ટરને નક્કી હોય કે ઓક્સિજન ઉપર છે ત્યાં સુધી અને એના શ્વાસાના 21,600 માપથી ન હોય તો 2,000 ભલે થોડા ઓછા તૂટક શ્વાસ મળે, પણ ડાક્ટરને ખબર હોય અને ઓક્સિજન ઉપર લીધો છે એટલે એને હું ઓપરેટ કરી નાખું, એનો બગડેલો ભાગ કાઢી નાખું, સારો ભાગ એના જીવનને ઉપયોગી થાય એટલે હું જોઈન્ટ કરી દઉં. એમ એણે મને કીધું, માતાજીએ કીધું કે એક વાત કહું. 20 વર્ષ પહેલા કહો, એણે મને એમ કીધું કે જો આ અમારા શરીરનો મોહ ન કરો તો અમારા ચરણમાં જેટલા આવીને બેઠા છે બેનું દીકરીઓ, એ મને બોલી નથી શીખ્યા પણ એણે નિશાસા એટલા નાખ્યા છે કે બા માતાજી આમ કરીને દીકરીઓ બહેનો એ નિશાસા એટલા નાખ્યા છે. એવા કેટલાય પ્રસંગો અમે જોયા છે. અમે જાગ્યા છીએ, દિવસના જાગ્યા, રાત્રિના જાગ્યા.
તાપીમાં ને કાંઠે કોઈ દવા પીને તાપીમાં પડવા ગયું હોય ને આગળ કીચડમાં ખૂંચી ગયું હોય ને પછી ન આમ જવાય ન આમ જવાય, પીધેલી દવા જીવનને અંદરથી સંકેલે. એ પેલા એને ચીસું પાડ્યું હોય, રાડું પાડ્યું હોય, બાપુ કહીને રાડું પડ્યું, માં કહીને રાડું પાડ્યું હોય. એવી ટાણે 2 વાગે બેટરીઓ કરીને કોણ છે બેન, કોણ છે? કે મારું નામ કલ્પના છે બાપુજી. મેં દવા પીને તાપીમાં પહોંચી જઈશ એવું ધાર્યું હતું, પણ દવા પીધા પછી આ કીચડમાં મારા પગ ખૂચી ગયા છે. હવે કાં મને બહાર કાઢો ને કાં મને ધક્કો મારીને તાપીમાં નાખી દે. આવા ચિત્રો અમે જોયા છે. અત્યારે તમે મને કોઈ ઓળખતા જ નથી એવી રીતે સાંભળો. મને કોઈ રામમંડીનો સાધુ પૂજારી હાથે કાંઈ પણ નામ સાથે અથવા સંબંધો સાથે પકડીને નહીં. આ મારી નિજી કથા છે, મારી પોતાની કથા છે. એટલા માટે કહું કે તમે કહી નથી શકતા ને હું કહું છું, બસ આટલો ફેર છે. કથા તો તમારા સૌની અંદર પડી છે. તમારી કથા, તમારા પોતાની કથા, તમારા ઘરના હવે તમારી ઉપર કેવા દગા કર્યા છે એ બધી કથાઓ તમારી પાસે છે. તમારા કુટુંબે તમારી પર કેવા દગા કર્યા બધી કથાઓ તમારી પાસે છે, પણ તમે કહી નથી શકતા. અને હું માતાજીની વાત તો તમારા બધાની વચ્ચે કરું. અરે આ કલ્પેશભાઈ તો ક્યાંનું ક્યાં વાત પહોંચાડશે, કારણ કે મને ખબર છે એ વાત પહોંચી છે. અને વાત સાંભળ્યા પછી જેની પાસે એની પેઢીઓની કમાણી હશે એ વાત સાંભળીને પોતા ઉપર ધારણ કરશે, પોતા ઉપર લઈ લેશે. વાત સાંભળીને આપણી હસી મજા નહીં કરે, વાત સાંભળીને. ઘટના તો એવી બની કે જો તમે મારા શરીરનો મોહ ન કરો તો આ બધાય જે નિશાસા નાખીને દીકરીઓ બહેનો એની પાસે એવું સ્વભાવ એની પેઢીઓમાંથી એને મળ્યો હતો કે દીકરીને દીકરીની જેમ, નાની મોટી બેનને બેનની જેમ, ઉંમરવાળાઓને માં અથવા તો એની જેમ જ. એટલે મેં એમને પાછું એમ પૂછ્યું, સાંભળો ને તમે અહીંયા જુઓ. આજે મેં પૂછ્યું કે કઈ રીતે હું તમને કઈ રીતે નક્કી કરાવું કે તમારા શરીરનો મોહ હું નહીં કરું? નક્કી કેવી રીતે કરાવું? કઈ રીતે હું તમને સાબિત કરાવું કે શરીરનો મોહ નહીં કરું? આખી ઘટના એવી બની, એણે મારી સામે જોઈ, એની આંખોમાં આ નથી એક્સરે અથવા તો ફોટો પાડે અને એમાંથી જે એકદમ વ્હાઈટ કિરણ નીકળે એવી રીતે એકદમ ઝીણા એકદમ પતલા આંખોમાંથી 2 કિરણો નીકળ્યા અને એ કિરણો મારી પાસે એને મોકલી દીધા ને એણે આંખો બંધ કરી. એનું કહેવાનું હતું મેં સાંભળ્યું. સાંભળીને એણે મને આધાર આપ્યો કે હું આવું છું તમારી પાસે. રિયલ એટલે એ જ સેકન્ડે મારો મૂળદાસ મને અંદરથી બદલેલો પાછો મળ્યો, બદલીને આવ્યો. એ જ સેકન્ડે
શું બદલી લાવ્યો? હું વિચારતો હતો કે આંખ હમણાં વીંચી જશે, પછી કા એને મારામાં આવવું પડશે ને કા મારે એનામાં. જીવન જીવવા મળ્યું છે તો જે ધર્મની મર્યાદાઓમાં આપણે હમણાં સાંભળતા હતા, જતી પુરુષને અડધા તમે છો, અડધા અંદર તમારી અંદર ઈચ્છાઓ પણ છે, અને ઈચ્છાઓ પૂરી થાય એટલે અહંકાર પણ છે. માતાઓના શરીરમાં પણ ઈચ્છાઓ એટલી, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આમ કરવું, મને આમ કરવું, મને 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 ઈચ્છા પૂરી થાય એટલે અહંકાર એમાં છે. શું કામ? આપણે એકમાંથી બે શરીર ભગવાન શિવના બે રૂપ બન્યા છીએ. એક પુરુષ પણ લિંગ દેહમાં આપણે બન્યા, એક પ્રકૃતિ એટલે સ્ત્રી ભંગ દેહમાં. માનું શરીર આવ્યું, ભંગ દેહ. આ દેહ જો માં ધારણ ન કરે તો આ જગતમાં આદ્ય શક્તિની છાયા બનીને જો માં સંકલ્પ, અરે અતિ મહત્વની વાત કરી દઉં કે સંકલ્પ કોનો? ભગવાન શિવનો. શિવ સંકલ્પ અસંગ, સંગ વગરનો સંકલ્પ. એમ આપણી માએ સંકલ્પ કર્યો. હમણાં બે ભજન તમને કહેતો હતો, બે ભજન હમણાં હું વાગોડીને કહેતો હતો. એક ભજનમાં શિવે મહામંત્ર આપ્યો, એક ભજનમાં શક્તિએ મહામંત્ર આપ્યો, માએ મહામંત્ર આપ્યો. એક ભજનમાં શિવે મહામંત્ર આપ્યો. કેવો મહામંત્ર છે? માએ આપ્યો, અને શિવ આપે એ મહામંત્ર કયો છે? ગુરુજી શક્તિએ કીધું સમાગમ. નિરંજનને વચન આપ્યા, તેથી ધરતી ઉપર આપ્યો ધર્મ. મહામંત્ર શિવજીને આપ્યા, જેમ હોય તેમ. પણ અહીં માં આપે છે. હાજી, એક પૂતળાનો રાખનો ઢગલો, બીજા પૂતળાનો રાખનો ઢગલો, ત્રીજા પૂતળાને ખબર પડી ગઈ કે ઓહો, આ દેવી કઈ શક્તિ છે! આ તો પ્રગટે કરી એટલે રાખનો ઢગલો બનાવી શકે. સાંભળો છો? અરે જન્મે આપી શકે અને વિસર્જન પણ કરી શકે. આ શક્તિ જન્મદાત્રી બની શકે અને ક્યારેક મહાકાળી બનીને વિનાશ પણ કરી શકે. ચામુંડા બની અને ક્ષેત્ર શૂન્ય કરી દે. આ શક્તિ પાસે બે જન્મ પણ આપી શકે અને એની રચનાને વિનાશ વિનાશ. હું તમને બહાર ગામની વાત નથી કરતો, કોઈ ઇતિહાસની વાત નથી કરતો. આપણી અંદર ઘટના ઘટે છે અને આપણી પાસે જે જોઈન્ટ અત્યારે આપણો કરંટ છે, એ કરંટ એટલો બધો પરમાત્મા સાથે જોડાયેલો છે. એમાં આપણી પેઢીઓના કંઈ પુણ્ય કર્મ છે, એ ઉત્તરોત્તર એના તેજમાંથી આપણે એના તેજમાં આવ્યા. અને એ તેજ માએ પકડી લીધું એના અરજ નામના ધર્મમાં. તેજ પકડીને માએ વિચાર કર્યો કે મારા જેવી પુત્રડી પ્રગટ કરું, મારા જેવી જ. અને કુળની એક સરસ મજાની કુળ લક્ષ્મી આવી પુત્રડી બનાવું. પછી માને વિચાર આવ્યો કે આ વસ્તુ તો મારા પતિ તરફથી તેજ મળ્યું છે, પણ એના મારા પતિ તરફથી, એટલે એ તેજ મારા પતિનું છે. એટલે પોતાના પતિને પોતાની એકાગ્રતામાં, સંકલ્પ શક્તિમાં રાખી એક સેકન્ડે માં પોતાના પતિ જેવી જ આપણી આકૃતિ બનાવે. 9 માસ
7 દિવસ થયા એટલે આકૃતિ પૂરી થઈ ગઈ. આપણા પિતા જેવી જ આકૃતિ, દીકરી પોતા જેવી જ આકૃતિ. હવે પછી જે વાતો કરું એ વાતોમાં તમારે 2 પગથિયા ચડવા પડશે. 5 પગથિયેથી પાછા બીજા 5 પગથિયા છે, એમ 2 પગથિયા તમે જો ચડશો ને તો તમને આ વાત સમજાશે, એમાં તમને રસ પડશે. નકર આવ્યા દાન ખાઈને 2-4 બચ્ચા પ્રગટ કરીને આ મારા એવું કરીને જન્મ જ્યાં પૂરો કરીને નીકળશું ત્યારે ખબર નહીં પડે ક્યાં જવાનું હતું. એટલે પુત્રે પૂછવા તો દે મને, ક્યાંથી ઉપાડ્યો? તો કે ખબર નથી. તું તો આકાશમાં ઝીણા અંતરિક્ષના રજકણોમાં, કોઈ રજકણોમાં તારી પેઢીનું તેજ આવ્યું અને એ તેજ લઈ માએ રજમાં ધારણ કર્યું. એમાંથી તારી આકૃતિ પ્રગટ થઈ. બાકી તું ક્યાંનો છે એ તને ખબર ન હોય તો તારા સત્પુરુષને જેણે એ ખબર મેળવ્યા હોય, જેને તરતા આવડતું હોય એને કે મને સામે કાંઠે જાઉં, તું મારો હાથ પકડીને મને લઈ જા. હું તારો હાથ પકડીશ, ક્યારે છૂટી જશે ખબર નહીં, પણ તું લઈ જા મને. આ સદગુરુની સાથેની આપણી મર્યાદા. તમે મારા પ્રાણ આધાર છો, મારા પ્રાણ આધાર છો. તો એ જવાબ આપે છે, દીકરી, શિષ્ય, મારા અંશ, તે મને પ્રાણનો આધાર માન્યો છે. તો હું એ તને યાદ કરાવું કે તું તો મારો છો, તું તો મારી જ છો દીકરી, તું મારો જ છો. અરે પેલા પણ તું મારો જ હતો, અત્યારે મારો જ, ભવિષ્યમાં મારો જ રહીશ. જલ્દી આવો, અંધારાને એક બાજુ કરીને અંજવાડાને જ્યાં પૂર્યું છે ત્યાં પહોંચી જાય. જલ્દી અંજવાડું તમને શું તમારું ખોવાઈ ગયું છે એ ગોતવામાં મદદ કરશે, અંજવાડું મદદ કરશે. આવી વાતો તમે પહેલી જ વખત સાંભળી છે એટલે સાંભળો ને તમને ગોતોમાં. તમારી ભૂલું તો બધી ગુરુના ચરણમાં માથું મૂકશો ને એટલે એ તમને માફી આપશે. કોના દ્વારા? કે અંજવાડામાં આવવું હોય તો અંજવાડાનો આશરો લેવો હોય તો હવે અંધારે નહીં જા, હાજી લે તને વચનના અંજવાડે માફી આપું. વચનને અંજવાડે વચનનો દીવો બળે. જ્ઞાની નર તમે તો થીરતા ધરો, આ પ્રકાશ છે તુહી નિજ અંતરે. એની વાતો જ્યાં ત્યાં ન કરો. આ બજારનો માલ નથી, ત્યાં જઈને પડીકા ખોલીને બેસી જાઓ એના ગુરુ થવા, એને ખબર ન પડે એવી વાતો કરી એને એમ ન કરો, એમ ન કરો, એમ ન કરો. અમૂલ્ય છે અને આમને આમ છેતરપિંડીમાં હાલ્યા જશું તો કોઈ આપણને છેતરી જશે. આપણને કોઈને છેતરશું. અરે તમે અને આ અમારી માં, તમે ને અમારી દીકરી, તમે ને અમારી બેન, એ પતિ ને પત્ની બન્યા. તમારાથી નજીકનું સંસારમાં બીજું કોઈ તમારું આત્મ સમાગમ વાળું કોણ? એ તો મને કહ્યું. એક તમારો ગુરુ તમારા વિચારો સાથે સમાગમ કરે, એક તમારા ઘરનો માણસ તમારા શરીરના સમાગમમાં સાથ આપે. આનાથી નજીક કોણ છે? જગત ભલે ગમે એમ કરતું, આખું મોટું જબરજસ્ત માનવનું જગત, એમાં માનવ બધાય નથી ને. કેટલાય તો વંટોળિયા છે, કેટલાય પ્રપંચ છે, કેટલાય પાખંડ છે, કેટલાય જંતુ છે જંતુ ને માણસનું મોરું પેડીને આપણી વચ્ચે બેસી ગયા. હજી પ્રપંચ છે, માણસનું મોરું પહેરીને આપણી વચ્ચે બેસી. જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો.
કોઈ વાતે હું તમને છોડવાનો નથી, છોડીશ જ નહીં કોઈ વાતે. કે તમે મને નથી પકડી છે કે મેં તમને પકડ્યા. મારા ગુરુજી મને એમ કહેતા હતા કે મૂળદાસજી મારો પ્રાણ, હું એનો પ્રાણ હોઉં તો એ મને શું હોય? મારો પ્રાણનો આધાર હોય કે બીજું કાંઈ હોય? તમારે આઈસીયુમાં જઈને તાલીઓ વગાડવી છે. ના ના, તમારી ગણતરી એમ છે કે પોલીસ સ્ટેશને રિમાન્ડ ઉપર લઈને પછી તાલી વગાડશે. તાલી વગાડવાથી મને તો તમાચા લાગે છે. તાલીઓની મારે કઈ જરૂર નથી, પણ તમે જાગતા રહ્યો, જાગતા રહ્યો. ઉજાગરાની આંખોથી નહીં, જાગરણની આંખોથી જાગવું. આ જાગરણ જમા કરવા આવ્યા છે. જમા જાગરણ કુંભ થપાણા મળ્યા જતી ને. હે ગરવા ગરવા ગરવા, તમે આખા ગરવી ગુજરાત જેમ બધાને સાચવે છે એમ હે ગરવા ગિરનાર તમે કેટલાને સાચવો. હાજી હાજી હાજી, પ્રમાણિકને સાચવો ને પાખંડી નહીં સાચવો. અહીં ગરવી ગુજરાત, અહીંયા પ્રમાણિક હોય છે અને ભયંકર પાખંડીઓ છે, ભયંકર પાખંડીઓ. જુલ્મી એટલા છે અને હૃદયથી તમને પોતાના કરીને જતન કરે એવાય ખૂબ છે. અંજવાળાને પૂર્યું છે ક્યાં? એક ઓરડામાં. કયો ઓરડો છે? આજે આ આકાશ છે, આ પ્રકાશ છે, આ પવન છે, આ પાણી છે, આ પૃથ્વી છે, અને એમાં મારી માએ એની નાભી અરે એનો પ્રાણ મને આપ્યો. એ અંજવાળાને પૂર્યું છે. એ અંજવાળાને માએ દયા કરી. સાંભળો ને, માએ એટલી બધી દયા કરી. આપણો સમય પૂરો થયો, આપણને ઓટોમેટિક જેમ ફુગામાં વધુ હવા થઈ જાય, ફૂટી જાય, એવી જ રીતે સમય પૂરો થયો. સુવાળી જળની કોથળી ભરી હતી, ચિરાઈ ગઈ અને જળ એમાંથી સુવાળું વહેતું થવા માંડ્યું. એની સાથે ક્યારેય વહેતા જળમાંથી આ જગતને જોવા આપણે આવી ચડ્યા. એ માને ખબર નથી કે આપણને ખબર નથી, પણ માએ નક્કી કર્યું કે કદાચ મારો પ્રાણ નીકળી જાય ને તો જાતો કરીશ, પણ આની વહુ બની આવીશું. આના ઘરનો એક કુળનો દીવો કરતી જાઉં, પછી ભલે મરી જાઉં. એમ આ માને ખબર છે. અરે તમારું સહન કર્યું એ તો અમારી દીકરીઓને ખબર છે. બે બાજુ, એક બાજુ નમી નહીં જાઓ, બે બાજુ હાલું. કદાચ કોઈનો સ્વભાવ એવો હોય અને એ તમારે લમણે અને તમે બે વિરોધાભાસમાં એકબીજા સામે એક જ શેરીના બે કૂતરા રોટલા એક શેરીના ખાય, પણ ભેળા થાય થી બાંધ્યા વગર રહે જ નહીં કોઈ વાતે. આ બાજુ રોટલા નાખે, આ બાજુ રોટલા નાખે. સોસાયટીની શેરી એક જ રોટલા ખાય, પણ ભેળા થાય થી હાવ કરીને ક્યારેક તો મારી નાખું એટલું બધું. એમ સંસારમાં તમે સફળ નથી આવો તો જલ્દી કરો ને. તમારી પાસે 100 વર્ષના શ્વાસા છે, મનુષ્ય શરીરના 100 વર્ષના શ્વાસા છે. ભજન તો તમને કેટલાય ભજન ગાઈને લગભગ મારા ખ્યાલથી 42 વર્ષથી ભજન વિના કોઈ દી સૂતા નથી. એટલા ભજન તમારી પાસે ગાયા જ રાખ્યા. અને તમે ખબર નહીં સાંભળે જ રાખ્યા. તુમ બકતા આમ સુનતા. પણ પછી જે લોકો આવ્યા ને રામમઢીમાં, એ બધાને હું રાજીપો આપતો હતો. રાજીપો કેવી રીતે રાજીપો આપતો હતો ભાઈઓ બહેનો? 5 મિનિટની વાત છે. ઘડિયાળના કાંટામાં તમારા પગને લાંબા ટૂંકા કરવામાં, ચાવીઓને હાથ લગાડવામાં, એમાં સમય બગાડવામાં, એમ સમયને બગાડો. હું કેના હાટું બોલું? 5-7 અહીં આવીને એક ધારા છે, એક ધારા. એની કોઈ ધારા બદલતી નથી.
એક જ ધારા છે. એને કોઈ પણ સંજોગોમાં વસ્તુ ને સ્થિતિ બે ભેગી કરવી છે. વસ્તુ વચનમાં છે, સ્થિતિ શરીરમાં છે. શરીરને કોઈ પણ પ્રકારે ઉપયોગમાં લેવું છે મોટી બેન, એ ઉપયોગમાં લેવું. આ શરીરને ફેલ નથી કરવું, આનાથી ઉપયોગમાં લેવું ભાઈ. આ શરીર કોકને નબળી આંખે જોતું હોય તો એ જ શરીરની આંખ બદલાવી. આંખ કૃષ્ણ ભગવાનને અર્જુનને આપી કે તારી આંખે તું મને ઓળખતો નથી, લે મારી આંખ આપું, મારી આંખે તું મને જો. એ મારી આંખે તું મને જો. ગુરુ આંખ આપે છે. મારા અંતરના ચક્ષુ, એ કોક તો ફાટો, એ મારા અંતરના ચક્ષુ મને દેખતી કરી. એ ભગવાન જાણે, પણ મને દેખતી કરી તમે જે હો તે, દાસ હો કે દેવી હો, પણ મને દેખતી કરી. અંતરના ચક્ષુ ઉઘાડ્યા. મુંજિયાસર ગામના જીવા રબારીના દીકરા દેવાને દેવીદાસ બાપુ બનાવનાર બે હિન્દુ મુસ્લિમ બે સંત સાંઈ ને ગોસાઈ, આ બે સંતોએ આજે દેવામાંથી દેવીદાસ, અને એ દેવીદાસની પરામાંથી એક વચન નીકળ્યું. અને અમરમાં આહિરના દીકરી હતા. જરા મર્મ સમજો. દેવીદાસ બાપુ રબારી સમાજમાંથી આવ્યા હતા. થોડા કાઠિયાણી હતા. જેસલજી રાજવંશ રજપૂત હતા. એક ઠેકાણે દેવ તડકી લુવાર અને એના દીકરી, બાપ દીકરી બે ચેતન થઈ ગયા. જેમ હોય તેમ, પરંતુ આ બાબત કઈ કે એવા પ્રકારની છે કે એમાં વચન જગાડે છે, વચન વિશ્વાસે લઈ જાય છે. અને વચને બાંધ્યા તમે પતિ પત્ની થઈને ફરો તો કોઈ તમને રોકે નહીં. અને વચને ન બંધાણા હો ને જ્યાં ઝડપાઈ જાઓ ત્યાં તમારી નિંદા ટીકા, તમારી પેઢીઓને ખોતરી નાખવે. મૂળદાસ બાપુને હતા નહોતા કરી નાખવા. અમરેલીના પાદરમાં ઓલી જૈનની સાધ્વી રતન વિજય શ્રી સાગરજી નગર શેઠના દીકરા હાટે છેતરાઈ ગઈ આંખ. કીધું આ બાળકનો જન્મ આપવો છે. નગર શેઠના દીકરાએ કીધું મારું નામ લેશો તો હું આપઘાત કરી મૃત્યુ પામીશ. તો એ વિજય, અરે રતન વિજય સુરીશ્વરજીને ખબર પડી કે અરે રે તું મરી જાય. ના ના ના, મેં સાધુના કપડાં પહેરીને આ શું કર્યું, મરી તો મારે જવું પડે. એટલે બાબાજી તમારા કૂવામાં હું પડવા આવી છું. આણે કીધું કે હું સાધુ છું, કુવે તને ન પડવા દઉં, તને જીવતી રાખું અને જગતને દેખાડું કે સાધુ કયા ઘરમાં રહે છે. તને જીવતી રાખું દીકરી. અને હકીકતમાં એને જીવતા રાખ્યા. રતન વિજય સુરીશ્વરને જીવતા રાખ્યા. આ દીકરી મારું નામ લે, મારું નામ લે. કોઈ કદાચ કકડાટ ઉભો કરે. આ સાધ્વીના લુગડા પહેર્યા ત્યાં આ બાળક જે જવાબદારી આપે એમાં ખીજે કે આનો બાપ મૂળદાસ છે, આનો બાપ મૂળદાસ છે, આનો બાપ મૂળદાસ. આજે હું એ વાત કહેવા જાઉં છું કે જલ્દી જલ્દી ખૂબ મોડું કરી નાખ્યું, મોડું ખૂબ કર્યું. આ યુવા અવસ્થામાં સંસારમાં પ્રવેશ કર્યો. અરે એનાથી આગળ રામદેવજી બાપાએ તો ધર્મનો સ્તંભ ઉભો કરી ઓલ કોમ્યુનિટી જેટલા વર્ણના વિકારમાં વિટાણા હતા એ બધાને ભેળા કર્યા. દિનેશ કુમાર બધાને ભેળા કર્યા અને બધાને કીધું કે જુઓ આ થંભ ઉભો થયો છે અને થંભની ઉપર ધર્મની ધજા છે. આ નેજાની ઉપર જો 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 આ ચકલી આવી, એ જો 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 આ ચકલી આવી. બધાની આંખો એક ઠેકાણે સ્થિર કરી દીધી, સ્થિર કરી દીધી. ક્યાં ચકલી, ક્યાં ચકલી, ક્યાં ચકલી, ક્યાં?
અરે તારી નજર બધાય ભેડી ભળી ગઈ, એ ચકલી બીજી ચકલી કોણ હતી? આ ગતમાં તું આવી ગયો, સંગતમાં આવી ગયો, એકબીજાના આત્મા સાથે જોડાઈ ગયો, એ ચકલી હતી. બધાની આંખો એક ઠેકાણે, એક જ ઠેકાણે. ચકલી ક્યાં? અરે આ ચકલી રહી. આ અંજવાડું પૂરી દીધું છે અંજવાડાને, અને ત્યાં બધા ગોતે છે. એ જોત એ જ તમારું મારું નિશાન છે. આ અંજવાડું તમને જ્ઞાનમાં મળે, જ્ઞાનનો પ્રકાશ છે, પ્રેમનો પ્રકાશ છે, વચનનો પ્રકાશ છે, જ્યોતિનો પ્રકાશ છે, આત્માનો પ્રકાશ છે. પ્રકાશ, આત્માનો પ્રકાશ. જલ્દી મહત્વનું કામ. બધા વિચારમાં પડી ગયા કે આ કયા પ્રકારનો આ સાધુ કોણ છે? રડ્યો તો નહીં, પણ રડવાય નો દીધા. નહીં, રડો તો તમે ખાલી થાવ ને. ખાલી થાવ તો વળી બીજો સંસાર મગજમાં ઘૂસાડો ને. જલ્દી કરો, બે પહોંચી જાઓ જોતને અંજવાડાને. બે જેસલજીને કીધું ને કે પાપને પુકારવા પડશે, એટલે અંદર તમને તમારા વિચારોના, તમારા સંકલ્પના કોઈ પણ એક સીધા સંકલ્પના દોરમાં વચ્ચે વિક્ષેપ કરે છે, એ કાઢી નાખો, કાઢી નાખો. કેટલા તો ભૂંડા બોલતા આવડે તમને, કેટલી ગાયરું, એની કાંઈ જરૂર નથી, તોય અંદર હંગરીને બેઠા છે. કેટલાયની નિંદા કરો તો એ બાકી નથી રાખતા, કેટલાયની ઈર્ષા કરો બાકી નથી રાખતા. તમને એમ કે આ ઈર્ષા નિંદાની તો આપણે કોઈ સાંભળે નહીં, એમ કરી હતી. એમ નથી, તમારી અંદર બેઠા તમે તો જાણો છો ને કે મેં આ શું કર્યું. તમને તો ખબર છે આ મને આ શું થાય. ઉતાવળ કરી, તમને તો ખબર છે ને આ કોણ છે, આ કોણ છે, એ તમને બધી ખબર છે. છતાંય જે કંઈ બન્યું છે તે બધું જલ્દીથી એક સેકન્ડમાં એનું સમાધાન કરવા માટે ગુરુનું શરણ, ગુરુનું શરણ.